જય 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 આદિવાસી, જય જોહાર. ચૈતરભાઈ વસાવા અને એમના પરિવારને બિનરાજકીય રીતે વ્યક્તિગત સમર્થન કરું છું અને બીજેપીએ પોતાના સ્વાર્થ માટે લોકશાહીની ગરિમા ધારાસભ્યને જે રીતે પાડવાનો પ્રયત્ન કર્યો છે એ સમગ્ર પ્રક્રિયાનું ખંડન કરું છું, વિરોધ કરું છું. સાથે સાથે આદિવાસીઓ માટે અવાજ ઉઠાવનાર એ ચૈતરભાઈ અને એમના જે કામ કરવાની પદ્ધતિ છે એ ક્યાંક ને ક્યાંક બીજેપીને આંખમાં કણાની જેમ ખૂંચી અને એટલા માટે આદિવાસીઓ ઉપર બીજેપીનો છંટકાવ કરવા માટેની આ ચાલ છે જેનો વિરોધ કરું છું. સાથે સાથે આમ આદમી પાર્ટીને પણ મારે કહેવું છે અને આમ આદમી પાર્ટીના સત્ય ને વરેલા જો કોઈ કાર્યકર્તા અને નેતા હોય તો એમને પણ કહેવું છે કે તમારી પાર્ટીના કહેવાતા વકીલ નેતાઓ જે વકીલ છું એવું કહીને ખેડૂત અને આમ લોકોમાં રોફ જમાવા જાય છે. ચૈતરભાઈના કેસમાં એ વકીલાતની હોશિયારી ગઈ ક્યાં? શા માટે તાકાતથી લડી ન શક્યા? કે પછી ચૈતરભાઈનો પ્રકાશ પાર્ટીમાં એટલો વધતો તો એટલે કદ પ્રમાણે વેતરવાનું પ્લાન હતું ભાજપને મદદ કરવા માટે? એનો જવાબ લોકશાહી પ્રેમી અને કોઈ પણ બંધારણી પ્રેમી માંગે છે એ આપવો જોઈએ. વિશેષ કંઈ નથી કહેવું, પણ ધારાસભ્ય પદની ગરિમા જે લોકશાહીમાં હોવી જોઈએ એનું બીજેપીએ ખંડન કર્યું છે. આદિવાસી સમાજ ઉપર એક પ્રહાર કર્યો છે અને આમ આદમી પાર્ટીના આંતરિક ડખાઓ પણ ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે બહાર આવી ગયા છે. જો હું વકીલાત અને હોશિયાર વકીલ તરીકેનો દાવો કરતો હોઉં તો મારી પાર્ટીના ધારાસભ્યને મારે બચાવવો એ મારો ધર્મ છે, મારો ફરજ છે, જે કહેવાતા વકીલ નેતાઓ ચૂક્યા છે. હું ચેતવું છું એવા દરેક આમ આદમી પાર્ટીના લોકશાહી પ્રેમી જો કોઈ ત્યાં બચ્યું હોય તો કે પોતાના ચહેરાની ચમકમાં ચૈતરભાઈ વસાવા જેવા લોકોને પણ રાજકારણનો ભોગ બનીને જેલ હવાલે કરવામાં જો કોઈ પાછું ન પડતું હોય તો કાલ સવારે તમારા જ નેતાઓ તમારા પર શું કરશે એ વિચારવા જેવું છે, મંથન કરવા જેવું છે. ખેર, એ વાતોમાં નથી પડવું, પણ લોકશાહીના સિપાહી તરીકે ધારાસભ્ય પદની ગરિમા સમજું છું અને ફરીથી કહું છું કે ચૈતરભાઈ વસાવા અને એના પરિવાર સાથે વ્યક્તિગત બિન રાજકીય ખુલ્લું સમર્થન છે. શક્ય જે કંઈ હશે એ કરવા તૈયાર છું. જય આદિવાસી, જય જોહાર, જય હિન્દ, ભારત માતા કી જય. લોકશાહી છે, લોક એકતા જિંદાબાદ, લોક એકતા જિંદાબાદ, લોક એકતા જિંદાબાદ.